નમસ્કાર મિત્રો, ધ ટ્રાયલ ટાઈપ યુટ્યુબ ચેનલ પર આપણે હવે 10,000 તરફ વધી રહ્યા છે. આપણી ફેમિલી જે છે ધીમે ધીમે મોટી થઈ રહી છે. એનું કારણ એક જ છે કે આપણે જે મુદ્દા ઉઠાવીએ છીએ સતત અમે કોઈ એવી રીતે કોઈ ચેનલ નથી અમારી કે ન્યૂઝ ચેનલની જેમ અમારું કોઈ મોટી ટીમ નથી. આપ જોઈ શકો છો કે નાનકડી જગ્યામાં એક પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણા સુધી એવી કહેવાય ને પોલિશ કરેલી નહીં પણ જે હકીકત વરવી તમને કદાચ વાગે પણ ખરી, તમને કદાચ ચૂબે પણ ખરી, તમને એમ લાગે કે આ કેવી વાત કરે છે, પણ જે છે એ હકીકત છે. અને એ હકીકત જેમ છે એમ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ કે અમે પણ ભારતના નાગરિક છીએ અને ભારત દેશના નાગરિક તરીકે અમારું પણ કર્તવ્ય છે કે જ્યારે ભારતનો ચોથો પિલ્લર મીડિયા જ્યારે ખતમ થઈ ચૂક્યું છે, આજે એ ઘોષણા થઈ ચૂકી છે કે ભારતનું મીડિયા હવે બચ્યું નથી, ત્યારે આ એક પ્રયત્ન છે સાહેબ અમારો કે અમારે પણ હવે આ એક ચેનલના માધ્યમે સારું છે કે આપણી પાસે સોશિયલ મીડિયા છે, તો જેથી કરીને આપણી વેદનાને આપણે વાચા આપી શકીએ છીએ. તો આજે આપણે જે ચર્ચા કરવાના છે મિત્રો, એ જે છે વિદ્યા સહાયકની જે ભરતી છે, વિદ્યા સહાયકની ભરતીમાં મિત્રો વિડીયો આપણી ચેનલ પર થઈ ચૂક્યા છે. કેવી રીતે સીટો કાપવામાં આવી છે, કેવી રીતે ભરતીના જે ઓર્ડર હોય હાજર થવા માટેના એમાં કેવો ખેલ પાડવામાં આવે છે અને એના કારણે ઓબીસીની સૌથી વધારે સીટો કપાઈ છે, એસટી એસસીની પણ સીટો કપાઈ છે. તો ઓબીસી એસટી એસસી અનામતમાં આવતી જે વસ્તી છે જે આપણા રાજ્યની, એને સૌથી ષડયંત્રપૂર્વક બહુ મોટું નુકસાન પહોંચી રહ્યું છે, એ પણ શિક્ષક જેવી જગ્યા પર. શિક્ષક મતલબ સૌથી સન્માનીય જગ્યા છે કે જેના માટે આખી જિંદગી હોમી દેતા હોય છે યુવાનો, ત્યારે શિક્ષક બની શકતા હોય. આજે મારા એક મિત્ર કહેતા હતા કે સાહેબ કલેક્ટર બનવું કદાચ સહેલું છે, શિક્ષક બનવું અઘરું છે. એ એમની વેદના એને એ રીતે એમણે રજૂ કરી હતી. નો થોડો પરિચય લઈ સાહેબને કહીએ કે એમનો પરિચય ટૂંકમાં આપશે, પછી આપણા મિત્રોને કહીશું કે તેમનો પરિચય આપણે જાણીએ, જેથી કરીને દર્શકોને ખ્યાલ આવે કે એ ક્યાંથી આવ્યા છે અને એમની પોતાની શું વેદના છે. આપણે સાહેબને વિનંતી કરીશું કે એમનો પરિચય આપે. મારું નામ ધર્મેન્દ્ર કુમાર ભગાભાઈ ગોહિલ છે. હું લુણાવાડાનો રહેવાસી છું. મારી શૈક્ષણિક લાયકાત જોવા જઈએ તો MA BEd વિથ PTC કરેલું છે અને હાલમાં જ 1 થી 5ની ટેટ પાસ કરેલી છે. અને સાહેબનો પરિચય? હું દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામનો રહેવાસી છું. મેં PTC MA BEd કર્યું છે. હું હાલમાં ટેટ 1 પાસ છું. મારું નામ લુહાર શૈલેષ કુમાર વજીરસિંહ છે. હું દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામનો રહેવાસી છું. મેં PTC વિથ BA કર્યું છે. અત્યારે હાલમાં મેં જે ટેટ 1 પરીક્ષા પાસ કરી છે. બિલકુલ. હવે મિત્રો આપણી સાથે ઉપસ્થિત થયા છે ને એમણે ઘણું બધું કહેવું છે. પરિચય મિત્રો એટલા માટે જરૂરી હોય છે કે આપને પણ ખ્યાલ આવે કે આપના વિસ્તારમાંથી જો હોય મિત્ર તો તમે એમનો સંપર્ક કરી શકો. ઘણીવાર એવું બનતું હોય સોશિયલ મીડિયા પર મળતા હોય, રૂબરૂ ના મળ્યા હોય. મારે એવું બને છે. તો જ્યારે રૂબરૂ મળીએ તો પછી બહુ એવી રીતે મળતા હોય કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ એવી રીતે મળતા હોય છે. તો ઘણા બધા મિત્રોને જ્યારે આ મળવાનું થાય ત્યારે એમની વેદનાઓ પણ એટલી મળતી હોય છે. તો આપણે આજે વિડીયો શરૂ કરીએ અને આપણી વાત શરૂ કરીએ પહેલાં જ આપણે કહી દઈએ કે હું ડિસ્ક્રિપ્શનમાં અને એમાં હું મૂકી દઈશ આપના સંપર્ક, જેથી કરીને જે આજ જે સમસ્યા ચાલી રહી છે જે આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ, તો પહેલાં જ આપણે કહી દઈએ કે એવી સમસ્યા સાથે આખા રાજ્યભરમાંથી જેટલા પણ લોકો જોડાવા માંગતા હોય તો આપની સાથે જોડાઈ શકે અને આપ ઈચ્છો તો આગળ એના માટે કંઈક પરિણામ મેળવી શકો, ન્યાય મેળવી શકો. તો આજે એ આશય સાથે આપણે આ વિડીયો કરી રહ્યા છે કે જેથી કરીને આખા રાજ્યભરમાં વધુમાં વધુ લોકો સુધી આપણે એમની વાત પહોંચાડી શકીએ. તો મિત્રો પહેલાં જ વિડીયોને શેર કરી દો, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા આપણે અપીલ કરીએ છીએ. સાહેબને વિનંતી કરીશું કે મામલો શું છે એવો. વિદ્યા સહાયકની વાત તો અમે અમારી ચેનલ પર મેં ખુદ પણ મૂકી છે કે કઈ રીતે સીટો કપાઈ છે ને એ બધી બાબત, પણ તમે એક કહેવાય ઊંડાણપૂર્વક તમે ખુદ પીડિત છો, એમાંથી નીકળ્યા છો, તો તમે વધારે ડિટેલ આપી શકો, વધારે માહિતી આપી શકો. તો મામલો શું છે? દરેક ભરતીમાં કંઈક ને કંઈક તો કૌભાંડ થતું જ હોય છે, જેમાં આપણે ખાસ કરીને જોવા જઈએ તો કે અનામત જે ભારતીય નાગરિકોનો બંધારણીય હક છે, એ બંધારણીય હકમાં ટકાવારી મુજબ અનામત હોય છે, જે ટકાવારી મુજબ મળતી નથી. ક્યાંક ને ક્યાંક સીટો કાપી લેવામાં આવે છે. હમણાં હાલની વાત કરીએ તો ટેટ વિદ્યા સહાયકની ભરતી 1 થી 5 થઈ, એમાં મોટાભાગની સીટો SC છે, ST છે, OBC છે, દરેકની થોડી થોડી સીટો કાપી લીધેલી છે. એમાં સૌથી વધુ અન્યાય થયો તે OBC સમાજને છે. હા, અને એ સીટો કઈ રીતે કપાય છે અને રોસ્ટરનો જે આખો ખેલ છે, એ રોસ્ટર કેવી રીતે બને છે, રોસ્ટર કોને કહેવાય, એ એવી રીતે અઘરું અને કોમ્પ્લિકેટેડ બનાવીને રજૂ કરવામાં આવે છે કે કોમન જે કહેવાય ને પેલું ગાંધીજીવાળી વાત યાદ આવે કે ખેડૂતમાં ખેતરમાં કામ કરતો ખેડૂત અને
કોશ ચલાવનાર કે કોશીઓ પણ સમજી શકે એ ભાષામાં સાહિત્ય લખાવવું જોઈએ એમ એમણે ટકોર કરી હતી એ જમાનામાં. કેમ કે સંસ્કૃતના પંડિતો સંસ્કૃત ભાષામાં લખતા હતા, તો કીધું કે ભાઈ તમારું સાહિત્ય કોણ વાંચશે. એ જ રીતે આપણે પણ હવે આપણા માટે કહેવું પડશે કે ભાઈ આપણે જે આ બધી વાતો કરીએ છીએ તો એ વાલીને પણ ખબર પડી જવી જોઈએ કે જે એના વિદ્યાર્થીને ભણાવી રહ્યો છે અત્યારે, પેટે પાટા બાંધીને ભણાવી રહ્યો છે, મતલબ કે મજૂરી કરે છે અને એના બાળકને કલેક્ટર બનાવી, શિક્ષક બનાવી છે, સપના સાથે ભણાવી રહ્યો છે, તો એને ખબર પડવી જોઈએ કે આ ષડયંત્રકારી સિસ્ટમ આગળ એ ભણાવી તો દેશે વિદ્યાર્થીને, એ પીટીસી કરાવી દેશે, સાહેબ તમે તમારી ડિગ્રી કીધી, બધી ડિગ્રીઓ લઈ લેશે, પણ પછી છેલ્લે જ્યારે નોકરી લેવાની આવશે ત્યારે આવી રીતે એની સીટ કપાઈ જશે. તો એના માટે અત્યારથી જ લડવું જોઈએ, તો એ વધારે સરળ થાય. તો રોસ્ટર એટલે શું, મતલબ કેવી રીતે એ બને છે? માં જનરલ, એસસી, એસટી, ઓબીસી તો જ્યારે મેરિટ બનતું હોય છે ત્યારે એ ભાઈને જનરલમાં સીટ આપવામાં આવે છે, પણ જ્યારે એ જિલ્લાની કે તાલુકાની જે સ્કૂલો ખુલે છે એ સ્કૂલોમાં ત્યાં એને હાજર કર્યા પછી એને ઓબીસીમાં જાહેર કરે કે એસસી એસટીમાં. એટલે આવી રીતે ઓબીસીની સીટો એસસી એસટીની કપાઈ જતી હોય છે. આવું ઘણી જગ્યાએ બનતું હોય છે. બિલકુલ. એટલે એવું તમે આપણે વિડીયો કર્યો છે એટલે એમની વાતને હું વધારે સરળ થોડી કરીશ કે જ્યારે વ્યક્તિ સિલેક્ટ થાય છે ત્યારે એ જનરલમાં સિલેક્ટ થાય છે. માની લો કે સાહેબ છે, સાહેબનું મેરિટ એટલું બધું છે કે તેમનું મેરિટ જનરલમાં જાય નિયમ પ્રમાણે, પણ એમને જ્યારે જે તે સંસ્થામાં જાય ત્યારે એમ પૂછવામાં આવે કે ભાઈ તમે કોણ છો, તો કે ઓબીસી, તો ભાઈ ચાલો ઓબીસીમાં જ તમારે લખવું પડશે. ત્યારે જે પેલું જનરલમાં સિલેક્ટ થયા હોય ને એ કાઉન્ટ થતું નથી. એટલે જે એનું જે સિલેક્શનની જગ્યા શું કહેવાય, જનરલ કહેવાય, એને એ લોકો ઓબીસીમાં જ રાખે છે. એટલે મેરિટમાં જ્યારે જગ્યાઓ સીટો બને છે ત્યારે ઓબીસીની સીટો ત્યાં કપાઈ જાય. મતલબ સંસ્થામાં જે ડેટા પહોંચાડવાનું કામ કરે છે, જે રોસ્ટર, સંસ્થાગત રોસ્ટર કહેવાય એને, એમાં જ ખોટો આંકડો પહોંચે છે. એટલે ત્યાં ઉપર જ્યારે ફાઇનલ સીટોનું કાઉન્ટિંગ થાય, ટોટલ થાય, ત્યાં આપણે કપાઈ ગયા હોય કપાઈ જાય છે. બરાબર ને? આ થયું ને ષડયંત્ર. આ પહેલું ષડયંત્ર. બીજું કયું ષડયંત્ર થાય છે કે જ્યારે માન લો મેરિટમાં આવી ગયા, જેમ કે વિદ્યા સહાયકમાં થયું હમણાં, એ થોડું વિગત એમ કોણ થોડું આમ લોકોને સમજણમાં આવે કે ભાઈ સીટો કેવી રીતે ફાળવી. માની લો કે તમે ઓર્ડર લેવા ગયા તો તમને શું ઇસ્યુ નડ્યો, શું સમસ્યા નડી, કે માની લો તમને દાહોદમાં મળતું હતું, ઘણા લોકોએ કીધું કે અમારું મેરિટ વધારે હતું તો અમને આ ના મળ્યું, અમારી વતનની સીટ ના મળી, અમને કચ્છ ભુજ જવું પડ્યું, ને આવું બધું લોકો દલીલો કરી રહ્યા હતા, બહુ ઓહાપો હતો. તો એ કઈ રીતે થયું? એમાં કેવું છે કે જ્યારે જિલ્લો પસંદ કરવા માટે બોલાવે છે ત્યારે એ લોકો એટલી ફાસ્ટ પ્રક્રિયા હોય છે કે જે મેરિટ ક્રમાંક આગળ પાછળ હોય છે તો એટલું જલ્દી ડિસિઝન લેવાનું હોય છે કે તમને આ જિલ્લો ખાલી છે, તમને આ મળે છે જનરલમાં, એવું કરીને આપણા લેવડાવી દે છે. એટલે મેરિટનું જે આપણી આગળ પાછળનો એનો ખ્યાલ આવતો નથી. એટલે મેરિટ બનાવવામાં જ એવું કરે, મતલબ? હા, એવું થાય છે. એટલે પહેલેથી સીટ જ આપી દે કે ભાઈ આ તારે, હા, આ જિલ્લો લેવાનો છે. હા. એમાં એવું છે કે જનરલનું મેરિટ થવા છતાં આપણને ઓબીસી એસસી એસટીની સીટોમાં લેવા મજબૂર કરે છે, જેથી આપણી જનરલની સીટો બચે છે અને આપણી સીટો પૂરાઈ કઈ જાય છે. રીતે મજબૂર કરી શકે? જેથી નિયમ પ્રમાણે તો કરીને આપણે જે ઓછા મેરિટવાળા વિદ્યાર્થીઓને લાભ મળવાનો હોય હા, એ મળતો નથી. એના લીધે મિત્રો, વિદ્યાસહાયકની ભરતીમાં મેરિટ, જનરલનું મેરિટ ધરાવતા હોવા છતાં ઉમેદવાર, મતલબ કે મેરિટમાં ટોપ મેરિટ ધરાવતા હોવા છતાં પણ એમને એમના વતનનો જિલ્લો ના મળ્યો અને એવો બધો ઉહાપોહ પણ થયો. અને એના કારણે એમને જનરલનું મેરિટ હોવા છતાં પણ ઓબીસી એસટી એસસી લેવું પડ્યું, એવી પણ વાતો થઈ. તો એમાં શું સચ્ચાઈ છે? એમાં શું, કઈ રીતે એ ભરતી કરી, એ થોડું અમને જણાવો. એમાં 5000ની જે ભરતી થઈ એમાં આપણે ઉદાહરણ તરીકે જોવા જઈએ તો 5000માંથી 1500 જનરલ સીટો છે. તો એ જનરલ સીટોમાં 1 થી 1500 સુધી એમાં એસટી પણ આવી શકે છે, ઓબીસી પણ આવી શકે છે અને એસસી પણ આવી શકે છે. પણ એ 1500ની અંદર એસસી એસટી ઓબીસીને એવું કહેવામાં આવે છે કે તમારી જગ્યા, જનરલ જગ્યા પૂરી થઈ ગઈ છે, તો તમે તમારી કાસ્ટની જગ્યામાં લો, એવું કહેવામાં આવે છે. મેરિટમાં હોય તોય જનરલ હોવા છતાં પણ માની લો કે એનું મેરિટ એટલું છે કે જનરલમાં પહોંચી શકે તો રોકે છે ને? રોકે છે. મતલબ જનરલમાં જતા રોકવા, મતલબ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને એના જજમેન્ટ પ્રમાણે તો અનામત નીતિનો ભંગ કહેવાય. જેથી કરીને જનરલની સીટો બચે છે અને અનામત એસસી એસટી ઓબીસી વાળાની સીટો પતી જાય, જેથી ગરીબ પરિવારમાંથી જે અનામતની આશાએ નોકરી માટે બેઠેલા એ લોકોને લાભ નહીં મળતો અને લાભથી વંચિત રહી જાય છે. કેવું થાય, માની લો કે દાહોદ જિલ્લામાં માની લો કે 50 જગ્યા છે અને દાહોદ જિલ્લાની અંદર 50 જગ્યામાંથી મેરિટમાં આવતો જનરલનો ઉમેદવાર દાહોદ લેવું છે તો એ લઈ શકતો
એનું વતન નથી મળ્યું, એનો પણ આ જ ઇસ્યુ થયો ને, મતલબ એને પહેલેથી કહી દીધું કે ભાઈ તારે આટલા ખાનામાં રહેવાનું. એવું કઈ રીતે નક્કી કરી શકાય? જનરલની સીટમાં તો જવા દેવા પડે. પહેલા માનો 5,000નું આપણી પાસે ડેટા છે, 5,000માંથી આપણે નક્કી કર્યું કે 1,500 સીટો જનરલની રહેશે, તો પછી એ 5,000નું કોમન મેરિટમાંથી જે પહેલા 1,500 હોય ને મેરિટધારી, એ લોકોને પૂરેપૂરી આઝાદી મળે કે એને કઈ જગ્યા લેવી છે, શું કરવું છે આખા રાજ્યભરમાં. આવી સિસ્ટમ નથી હોતી. હાલ જોવા જઈએ ને સર, તો એમાં 1 થી 5માં 5,000ની જગ્યાઓ આવી. એમાં ઓબીસીની 27% અનામત મુજબ જગ્યાઓ આપી નહીં અને 13% જગ્યાઓ આપી. હા. એમાં આ લોકો નિયમ એવો લગાડે છે કે જનરલમાં તમારે લેવું હોય તો 33થી ઓછી ઉંમર હોવી જોઈએ અને 90+ માર્ક હોવા જોઈએ, ગુણ હોવા જોઈએ ટેટના. એ લોકો જનરલમાં લઈ શકશે. અત્યારે એવું બન્યું કે જે લોકો 67, 67 મેરિટ લઈને બેઠા છે, મારે ગઈ ભરતીમાં 67.42 મેરિટ હતું અને અત્યારે 51-55% વાળો જે ઉમેદવાર હોય જે ટેટ 1માં નોકરી અત્યારે કરે છે. અત્યારે મારું જે કેટેગરીમાં જે હું ઓપનમાં લેવા માંડ્યું, ઓપનમાં જગ્યાઓ હતી, પણ ઓબીસીમાં 27% બદલે 13% જગ્યાઓ આપી હતી, એ જગ્યાઓ પૂરી થઈ ગઈ. હવે ઓપનમાં જે જગ્યાઓ બચી હતી એમાં પણ મને ચાન્સ મળ્યો નથી. કારણ કે એમાં લોકો 90+ ગુણ હોવા જોઈએ અને 33 વર્ષથી મતલબ ઓછી. તમારું મેરિટ વધારે હતું, હા જનરલ જેટલું મેરિટ હતું તમારું, જી જી અને તો પણ તમને તમારી કેટેગરીમાં તો ના જ મળ્યું, જનરલમાં પણ ના મળ્યું, ના મળ્યું. એવું કહેવા માંગુ છો? હા તો મિત્રો આ તો એવું થઈ ગયું ને કે મતલબ કે મેરિટ લાયા તો પણ કોઈ મતલબ નહીં. એવી કેવી ભરતી થઈ શકે? આ તો આના પર તો ટેકનિકલ બિલકુલ ખોટું થયું છે એમ કહેવાય. અને બીજું સર કે જે 27% મુજબ અનામત બંધારણમાં ફાળવેલું છે એ મુજબ પૂરેપૂરી જગ્યાઓ આપો. પછી ઉમેદવારો મળે કે ના મળે એમનો પ્રશ્ન એ નથી, પછીની વાત છે. પછીની વાત છે. ઉમેદવાર ના મળવા જગ્યાઓ પ્રમાણે એ પછીનો પ્રશ્ન છે. પછી એને આપણે એ જનરલમાં ફેરવી ના ફેરવી એવું હોતું નથી. ખરેખર તો કેવું હોય છે તમને કહું, એ લોકો જનરલમાં ફેરવી દે છે, પણ એ પણ બંધારણ મુજબ મળેલી અનામતનો ભંગ છે. જો 27% જગ્યાઓ પ્રમાણે ઉમેદવારો મળતા નથી તો શું કરવાનું આવે છે? એને રોસ્ટરની અંદર બેકલોગ રોસ્ટર બનાવવું પડે. બેકલોગમાં એ જગ્યાઓ બચત બતાવવી પડે, બેકલોગ રજિસ્ટર નિભાવવા પડે. આ બેકલોગનો પ્રશ્ન બહુ મોટો પ્રશ્ન છે, જે ક્યારેય બેકલોગ રજિસ્ટર આવ્યું જ નથી. બીજું જોવા જઈએ તો SC ST OBCની જે અનામતની સીટો છે એ પોતાના હક કરતાં પણ ઓછી સીટો આપી છે. અને EWSની વાત કરીએ 10% કરતાં પણ એ લોકોને વધારે સીટો આપી છે આ ગઈ ભરતીમાં. હા, એના પર તો આપણે વિડીયો ચેનલ પર કર્યો જ છે, ડિટેલમાં કર્યો છે. આપણે જે સમજવા માંગી રહ્યા છે કે લોકોને જે સમજાવવા માંગી રહ્યા છે કે આપણે પ્રક્રિયા શું થઈ રહી છે, વિદ્યા સહાયકની ભરતીની જે પ્રક્રિયા છે બહુ જ ચર્ચામાં છે અને લોકો જાત જાતની એના પર વાત કરી રહ્યા છે કે મારું મેરિટ આટલું 50%, 54% મેરિટ વાળો સિલેક્ટ થાય છે જનરલ વાળો, અને ઓબીસીના 68% મેરિટ વાળો નથી સિલેક્ટ થતો. તો આવું કેવી રીતે પોસિબલ બની શકે? તમારે આના માટે તો એક સિસ્ટમમાં જ ખામી છે એવું સ્પષ્ટ કરો છો તમે. મતલબ જનરલનું મેરિટ બનાવવામાં ઓબીસીના વધારે મેરિટ વાળાને એટલે ના ખેંચ્યો કેમ કે એને 90 ગુણ પરીક્ષામાં નથી, એવું કહેવા માંગો છો? તો પછી તમે એવો નિયમ શા માટે બનાવ્યો કે 82 ગુણે ઓબીસી ST SC પાસ થશે? સમજાય છે ને? પરીક્ષાનો ટેટ ટાટનો રૂલ્સ છે, આપણે તો બનાવ્યો નથી. અને આપણું મેરિટ જે છે એ વધે છે કેમ? તો કે આપણે બાકીની જે આપણી ડિગ્રીઓ છે એમાં વધારે મેરિટ લાયા છીએ. આવું જ થયું ને? બાકી માન લો કે કોઈ ટેટ ટાટનો ઉમેદવાર છે, એણે 100 ગુણ મેળવ્યા, 90 કરતાં વધારે, પણ એ ઓબીસીના ક્રાઇટેરિયા પ્રમાણે 100 મેળવ્યા છે, તો એના 100 વેલિડ નહીં થાય, એવું કહેવા માંગો છો ને? એવું જ થયું ને? તો પછી 90નો ગુણ લગાવવાનો મતલબ શું? તાર્કિક રીતે જો એ લોકોને એવું કેવું છે કે 90 ગુણ હોવા જોઈએ જનરલમાં જવા માટે, બરાબર છે? તમારા 100 ગુણ છે, 90 કરતાં 10 વધારે છે, પણ તમે ફોર્મ ઓબીસી તરીકે ભરેલું એટલે તમને નહીં જાય. આ તો કોઈ એવો જ થયો ને એનો મતલબ? તમે જે મને સમજાવી રહ્યા છો, હું જે સમજી રહ્યો બરાબર છે ને? બાકી તમારું 68%નું મેરિટ હોય તો કઈ 82 માર્કે તો ના જ હોય, 100 તો લાય જ હોય ને, 100+ ગુણ હોય ટેટ ટાટમાં તો જ એટલું મેરિટ બને ને. પણ સર બીજું એવું કે ધારો કે ઓબીસી હોય એમને 82 ગુણે પાસ થવાનું હોય અને જનરલમાં 90 ગુણે, એ ખાલી પાસિંગ પૂરતો રેશિયો છે, મેરિટમાં આવી કોઈ બાંધછોડ નથી કે તમે આટલું મેરિટ, હું એ જ તો કહું છું કે મેરિટ બને છે ત્યારે તમારા 68 થાય છે, પેલાના 54 થાય છે ભાઈ, તો જીતો તો તમે છો. માન લો ક્રિકેટની ગેમ રમીએ છીએ આપણે, કોઈએ 350 રન બનાયા, પછી એને 351 કરવા પડે તો જ જીતે, 340 જીતી જાય એવું થાય કોઈ દાડો? તો આ એવું થયું
કે ભાઈ 54 વાળો જીતી ગયો, 68 વાળો હારી ગયો. તો મિત્રો આ તો બહુ ભયંકર રીતે ખેલ પાડી દીધો છે. આના પર તો બહુ ઊંડાણપૂર્વક ચર્ચાઓ થવી જોઈએ, ચર્ચા મંચ થવા જોઈએ. હું તો કહું છું કે જેટલા ઉમેદવારો છે શિક્ષકની પોસ્ટ ઉપર આવું થતું હોય મિત્રો, એ ના ચલાવી લેવાય. બીજી બધી પોસ્ટમાં તો તમે બીજી બધી પોસ્ટ પણ ના ચલાવી લે, પણ બીજી બધી પોસ્ટ કેવી છે કે એના માટે લોકો એટલું બધું પેલું ગંભીરતાથી નથી. શિક્ષક તો ભણાવશે, ઘડતર કરવાનો છે, તો એમાં તો આપણે બેસ્ટ ક્વોલિટી જોઈએ, એમાં પછી આપણે બાંધછોડ ના જોઈએ. સાચી વાત ને? મેરિટ ધારિત જોઈએ એમાં તો પછી કેમ આવો ભેદભાવ ચલાવવામાં આવી રહ્યો છે? મિત્રો તમને સમજાઈ રહ્યું છે આટલી ચર્ચામાં, તમને એટલું તો સમજાઈ રહ્યું છે કે ભાઈ 68 વાળો રહી જાય ને 54 વાળો સિલેક્ટ થાય, કંઈક તો ખોટું થઈ રહ્યું છે. તો આપણે વધારે સ્પષ્ટ કરીને આપણા દર્શકોને સમજાવીએ કે એવી તો કઈ રાજનીતિ. એક તો આપણને સમજવા મળી ગયું કે જે ટેટ ટાટ છે એમાં જ્યારે તમે ફોર્મ ભર્યું હોય ત્યારે એને જ એ લોકો એ રીતે જુએ છે. બીજું કે જગ્યાઓની ફાળવણીમાં તમને મજબૂર થવું પડે છે કે તમારી કેટેગરીમાં તમારે લેવું પડે છે તો જ તમારો જિલ્લો કે વતન મળે. તો તમારી કેટેગરી એ રીતે ખતમ થવાની, કેમ કે તમે દાવેદાર જનરલના છો પણ તમારા વતન જોઈએ છે તો તમે ઓબીસી એસટી એસસીની જગ્યા છે ત્યાં તમારા વતન મત લેવું. એવું સિક્કો પણ ના મારી શકાય પહેલેથી કે ભાઈ દાહોદ જિલ્લાની 50 જગ્યા એસટી કે એસસી રહેશે, એવું પહેલેથી ના કહી શકો. આખા રાજ્યનું એક કોમન મેરિટ સિસ્ટમ હોવી જોઈએ એવું મને પહેલી નજરે દેખાય છે. જો કોમન મેરિટ બનાવતા નથી તો કેન્દ્રીયકૃત ભરતી કરીએ છીએ કઈ રીતે કહી શકે? ટેટ 1ની એક્ઝામ લેવાય અત્યારે, તો એમાં ગઈ ભરતીમાં પણ 5000ની ભરતી કરેલી, કચ્છમાં સ્પેશિયલ 2500ની કરી, પણ એ ખાલી કરવા ખાતર કરી. એ લોકો આટલા ઘડી લેટ ભરતી કરે અને 5000ની કરે અને પાછા એમાં નિયમો લગાવે કે ઓપનમાં જવા માટે તમારે 90+ ગુણ હોવા જોઈશે અને 33થી ઓછી ઉંમર હોવી જોઈશે. હવે લાંબા ગાળા કરે એટલે ઉમેદવાર ઉંમર તો વટાવી ગયો હોય, એમાં કોઈ પ્રશ્ન જ નથી. અને અત્યારે જો 3000 જેવી જગ્યાઓ ભરાય એમાં પણ ઓછી ભરાય અને બીજી ખાલી રહી. ખાલી આંકડો 5000નો થઈ ગયો એમનો. અને કચ્છની વાત કરીએ તો 2500માંથી મિનિમમ છેલ્લો આંકડો 800ની આસપાસ ભરાયો હતો અને હમણાં પણ જે વેઇટિંગ હોય એમાં પણ ખાલી થઈ ગયું. એટલે 500-600 શિક્ષકો અત્યારે નવા ફ્રેશ છે કચ્છની અંદર અને બી જગ્યા અમને એમ ખાલી. હવે મારું એટલું નિવેદન છે કે તમે જે પાસ થવા પૂરતો જે 90 ગુણનો રેશિયો રાખો છો, હવે એ હટાવીને મેરિટમાં સરખું રાખો. ધારો કે 67 અટક ગયું તો 67 વાળા બધા લેવા જોઈએ અને 27% મુજબ પૂરેપૂરી ભરતી આલો, બરાબર. અને હાલમાં જોઈએ તો 1 થી 5માં 10,000 કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી છે. સરકારે વહેલી તકે ભરતી કરે અને આ બધા નિયમો બાંધછોડ રાખી અને પણ નિયમમાં બાંધછોડ શબ્દ ના કરો તો સારું રહેશે, કેમ કે બાંધછોડ છે નહીં, આપણે તો નિયમ ફોલો કરવો જોઈએ કે તમારે જે ન્યાય જોઈએ છે તો ન્યાયિક થવું જોઈએ, એવું મારું તો કેવું. કે અત્યાર સુધીમાં આપણે પરીક્ષાઓમાં જોવા જઈએ તો ટેટ ટાટના પણ પેપરો ફૂટી ચૂક્યા છે. બિલકુલ. ભરતી કરવામાં બહુ વિલંબ એ કંઈ ઉમેદવારનો પ્રશ્ન નથી, એ સરકારનો પ્રશ્ન છે. ભરતી કરવામાં જ બહુ વિલંબ લે છે. હમણાં જોવા જઈએ તો આપણે ટેટ 1ની જે પરીક્ષા લેવાય ટૂંકા ગાળામાં લેવાય, ઓછામાં ઓછા 2-2.5 મહિનાના ગાળામાં લેવાય. સરકારે જો પરીક્ષા લેવામાં જો આટલી ઉતાવળ હોય તો હું તો એવું માનું છું કે ભરતી કરવામાં પણ આટલી ઉતાવળ દાખવવી જોઈએ, જેથી કરીને જે ઉમેદવારોની ઉંમર વધી જવાનો પ્રશ્ન છે એ બચી જાય, જેથી કરીને કોઈનું ગરીબ ઘર હોય એ નોકરીથી થોડું ઉપર આવી શકે. અને જે ષડયંત્ર રૂપી જે સીટોને દાબવાનો પ્રયાસ કરવામાં આવે છે એ ષડયંત્ર શરતોને આધીન ના દબાય એવું મારું નિવેદન છે. બરાબર છે. તો હવે આપણું નેક્સ્ટ ટાઈમ શું પ્લાનિંગ હશે કે માની લો કે તમારે આ જે અન્યાય થઈ રહ્યો છે એ અટકી રહ્યો નથી, બરાબર છે, અને આ રીતે સીટો કપાય છે અને લાયક થયેલા ઉમેદવાર આટલા વર્ષોની રાહ જોયા પછી, આટલું મેરિટ મેળવ્યા પછી પણ જો એ સિલેક્ટ ના થાય તો એની વેદના તો આપણે શબ્દોમાં વર્ણી ના શકીએ એવી હોય છે. અને એ ક્યાંક ને ક્યાંક એ માણસ થોડુંક હતાશ પણ થતો હોય છે. તો આ કન્ડિશનમાં તમે મિત્રો જે કંઈક કરી રહ્યા છો આગળ, તો શું એવું કરશો કે જેથી કરીને આખા રાજ્યમાંથી આવા પીડિત ઉમેદવારોને એક સાથે લઈ શકો તમે, અને શું એવું કરી શકાશે ખરું? તમે આગળનું શું વિચારી રહ્યા છો? અમે આગળના સમયમાં હવે એક વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ ચેનલનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને સમગ્ર ગુજરાતના SC ST OBC જે ઉમેદવારો છે એ જોડાઈ શકે. અને ટૂંક સમયમાં અમે ગાંધીનગર ખાતે પણ આવેદનપત્ર આપવા માટે જવાના છે, જેથી કરીને જાહેરાત આવે પહેલાં મારા અન્યાય જે થાય છે એને રોકી શકાય. અને આપણે આગળ વાત કરીએ, આપનો સંપર્ક હું મૂકીશ વિડીયોમાં. બીજું વધારેમાં વધારે કે આપનું ફેસબુક કે કોઈ એવું આઈડી હોય કે જે ચેનલનું પ્લેટફોર્મ, જે તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કે સ્વાભાવિક છે મિત્રો હવે
કોઈ પણ થાય છે ખોટું તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી સંપર્ક બનતા હોય છે આખા રાજ્યમાં, અને એ રીતે પછી બધા ભેગા થઈને ન્યાય માટેની લડત કરતા હોય છે. તો શું તમે કોર્ટમાં પણ જશો આ બાબતને લઈને, કે પછી કેવું તમારું સ્ટેન્ડ રહેશે, કે સીધા તમે સરકાર સાથે કે જે સિસ્ટમ છે વ્યવસ્થા સાથે તમે જઈને એવું કહેશો કે ભાઈ અમને ન્યાય આપો, કે શું આમ તમારું સ્ટેન્ડ કયું હશે આગળ? આગળનું સ્ટેન્ડ અમારું જો હવે ટૂંક સમયમાં અમે ભરતીની માગણી કરીએ છીએ. જો આગામી સમયમાં ટૂંક સમયમાં ભરતી નહીં આવે તો અમે આવેદનપત્ર આપીશું અને સમગ્ર ગુજરાતમાં આંદોલનની રાહ પણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે. તો આપ સૌ સાથી મિત્રોને શુભેચ્છાઓ કે તમે જે વિચારી રહ્યા છો કે જે કંઈક બદલાવ આવે એના માટે, અને તમારો જે હક અધિકાર જે તમે કહી રહ્યા છો કે આ રીતે છીનવાઈ રહ્યો છે, એ જેટલા પણ લોકોનો છીનવાય છે એ લોકોને પણ અપીલ કરીએ કે તેઓને એવું લાગે છે કે જો આ ખોટું થઈ રહ્યું છે તો આ સંપર્ક છે સાહેબનો, એમની સાથે જોડાઈને તમે આવનારા સમયમાં કંઈક, ઘણા મિત્રોના મને કોલ પણ આવ્યા હતા કે એ જે તે સમયે તેઓ કોર્ટમાં પણ ગયેલા છે એવું મારા ધ્યાનમાં છે, પરંતુ કોર્ટમાં ગયા પછી કેવું થતું હોય છે કે એ જજમેન્ટ કોઈ તરત મળતા નથી. તો એ લોકોને પછી એવું થયું કે ચલો આપણે વ્યવસ્થાને આપણે કંઈક કહી શકતા તો વધારે સારું, પણ એકવાર કોર્ટમાં જતા રહ્યા પછી વ્યવસ્થાને કહેવાનું કોઈ પેલું રહેતો નથી. પછી વ્યવસ્થાનો જવાબ એવો હોય છે કે ભાઈ તમે કોર્ટમાં ગયા છો તો કોર્ટ જે કહેશે એ માન્ય રાખીશું, એટલે એ પણ બચી જાય છે. તો ઘણા બધા યુવાનોને આપણે કહેવાનું કહીશું કે તમે એવું કે ભાઈ આંદોલન પહેલાં બને એટલું વધારે વ્યવસ્થાને આપણે ધ્યાન દોરીએ કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે. અને તમે કીધું ગાંધી ચિંધ્યા માર્ગે, તો જો એ સાંભળે છે અને સુધારો કરે છે તો વધારે સારું, જો નથી થતો તો તમે આગળ કીધું એમ સંપર્ક મિત્રો એમનો છે જ, આપ જોડાઈ શકશો. વધારે કંઈ કહેવું હોય, હજી આપને એવું લાગતું હોય કે રહી ગયું છે કેવું છે તો કહી શકો છો. હા, એટલે વિદ્યાસહાયકમાં ભરતીમાં જે દાહોદ જિલ્લામાં 900 જગ્યા ખાલી છે, એવી રીતે છોટાઉદેપુરમાં, બનાસકાંઠામાં, દેવભૂમિ દ્વારકામાં જગ્યા ખાલી છે. તો જે ભરતી 5000ની કરો છો એની જગ્યાએ 2026ની પણ એડ કરીને તમે 10,000ની ભરતી કરો તો વધારેમાં વધારે વિદ્યાર્થીઓને લાભ મળે. પ્લસ SC ST OBCની પૂરેપૂરી સીટ ફાળવવામાં આવે તો વધુ શિક્ષકો નોકરી મળે તો દેશનું ઘડતર સારું થાય. અસ્તુ. પણ હું શું કહું છું, જ્યારે સાહેબ જાહેરાત આવે છે ત્યાર તો એ જાહેરાતમાં લખેલું હોય છે ને કે આટલી સીટો છે, તો કેમ ભરતી પ્રક્રિયા થયા પછી બધા વિરોધ કરે? કેમ તે વખતે જ નથી કહેતા કે ભાઈ અમારી સીટો પહેલા વધારી દો? કોઈ રજૂઆત થતી હોય છે કે નથી થતી? રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ પૂરેપૂરી સીટો આપો, પણ જ્યારે એકવાર એ લોકો ભરતી 5000ની કરી એમાં જો 27% અનામત આપતા હોય તો જે OBC ST SCને જે અન્યાય થાય છે એ અન્યાય નહીં થઈ શકે. પણ આ જ રજૂઆત તમે કરો છો કે માન લો આ ગઈ જાહેરાત વખતે તમે રજૂઆત તો કરી જશે ને કે ભાઈ ઓછી સીટો આવી છે એમ? હા, રજૂઆત કરવામાં આવે છે પણ કોઈ ત્યાં ધ્યાન લેતા નથી આ મુદ્દા. કેમ ધ્યાને નથી લેતા? તમને શું લાગે છે કારણ? શું OBC ST SC ના નેતાઓ, જે ચૂંટાયેલા નેતાઓ છે, એ કઈ આના પર કોઈ નિવેદન કરતા હોય કે સહયોગમાં એવું ખરું કોઈ ધ્યાન પર? એવું ધ્યાન નહીં. OBC ST SC સમુદાયમાંથી ચૂંટાયેલા નેતાઓ જે છે, જે OBC છે, ST SC જ છે, પક્ષમાં છે કે વિપક્ષમાં, આપણે પક્ષ વિપક્ષ સાથે કોઈ મતલબ નથી. આપણે તો આપણા પ્રતિનિધિત્વ સાથે મતલબ, કે આપણા વિસ્તારમાંથી નેતા ગયો છે તો એ કોઈ જિંદગીમાં OBC ST SC એવું બોલ્યો હોય એવું તમારા ધ્યાનમાં ખરું? તમારા વિસ્તારનો કોઈ ચૂંટાયેલો નેતા પક્ષ વિપક્ષમાં હોય અને OBC ST SC માટે કંઈક બોલતો હોય એવું સાંભળ્યું ખરું તમે? જસ્ટ હું પૂછું છું એક મિત્ર ભાવે. હા, સાચું કહેજો તમારો જે અનુભવ હોય. અમારી માંગણી એટલી જ છે કે ભાઈ તમે પૂરેપૂરી સીટો ફાળવો. પણ હું એ જ તો કહું છું કે આપણે માંગણી કોણ જોડે કરીશું? સરકાર જોડે. સરકાર એટલે શું? સરકાર એટલે આપણા નેતાઓને ચૂંટ્યા હોય એ. આપણે જ ચૂંટીને આપણે જ બનાવી. આફ્ટર ઓલ સરકાર આપણે જ થયા ને, બધા લોકોએ ચૂંટેલા મતલબ છે ને પ્રતિનિધિ. તો આપણે કોને કહેવા જઈશું? આપણા પ્રતિનિધિને કહેવા જઈશું? તો હું એ જ તો પૂછી રહ્યો છું કે જે ચૂંટાયેલા છે આપણા, જે આપણા હિત માટે આપણે પહોંચાડ્યા છે, તો એમાંથી કોઈ બોલ્યા ખરા એમ આપના ધ્યાન પર? બોલ્યા હોય તો અન્યાય થતો નહીં OBC માટે. મતલબ તમે હજી પણ બચી રહ્યા છો, આ બચાવ ના કરતા ચોખ્ખું બોલો કે ભાઈ OBC ST SC સમુદાયનું પ્રતિનિધિત્વ જે છે, રાજકીય ક્ષેત્રે હોય કે સામાજિક રીતે હોય, એ OBC ST SC માટે બોલતું જોવા મળતું નથી. તો શું સમાજ તરીકે સમાજના આગેવાનો આપણી કોઈ લાગણી બને ખરી કે આપણે એમને થોડું, ઘરનો માણસ હોય
હા. તો આપણે થોડું ભાર દઈને કે ને ભાઈ આવું નહીં ચાલે. ઘરના માણસને જ કહી શકે ને, બહારના તો કહેવાય નહીં. ના. તો આપણે આપણા ઘરના માણસ તરીકે એમને કહી શકીએ ખરા કે ના કહી શકીએ, એવું કેવું છે. કહી શકીએ. તો આવનારા સમયમાં જો આપ રજૂઆત કરવા જાઓ છો તો હમ. મારી એક શું કહેવાય લાગણીથી તમને એક નાનકડો એક આઈડિયા આપું છું હમ. કે તમે એવું કરી શકો કે આપણા ઓબીસી એસટી એસસી નેતાઓને પક્ષમાં હોય વિપક્ષમાં હોય બધાને કહો કે ભાઈ તમે જે સમાજમાંથી આવો છો ને એની આ દશા છે. હવે તમારાથી લડાતું ના હોય બોલાતું ના હોય તો અમને કહો, અમે તમારી સાથે ટેકામાં આવવા તૈયાર છીએ, પણ ગદ્દારી નહીં ચાલે. એવું એમને કહેવાની આપણામાં હિંમત ખરી? આપણા હા, આપણા હા. આપણા બધા તમે જેમાંથી આવ્યા છો જે એમાં ખરી તાકાત? હા, ખરી. તો પછી પહેલો ત્યાં હુમલો કરો, ત્યાં રજૂઆત કરો. બરાબર ને? કેમ કે ત્યાં રજૂઆત આપણે નથી કરતા તો એ લોકો તો એમના માટે તો બસ અમે તો સત્તામાં છીએ, પક્ષમાં છીએ, વિપક્ષમાં છીએ, અમારે તો ચૂંટાઈ ગયા છીએ અને મોજથી જિંદગી પસાર થઈ રહી, એમને તો કોઈ તકલીફ જ નથી પડી રહી. તકલીફ તો આપણને પડી રહી છે. તો આપણા જે યુવાનો છે એમને કહેવાનું થાય કે આંદોલન કરતા પહેલો આપણા લોકોને થોડાક આમ ઝાડ હોય ને તો આમ ઝઝેડીએ ને તો થોડુંક ઉઠાડવા પડશે, જગાડવા પડશે. બોર લાગ્યા હોય તો આપણે એને શું કરીએ, હલાઈએ તો બોર હમ. ખાવા પડે જ નીચે ફળ. એમ સારા આપણે જ પેદા કરેલું છે ઝાડ અને એ આપણને ફળ ના આપે તો આપણે બીજાને હંમેશા ટાર્ગેટ કરીશું, એ પણ એટલું યોગ્ય નહીં ગણાય. તો આ વાત આપણે મૂકવી પડે. તો અને તમને એવું લાગે છે કે જે નેતાઓ છે કે જે ચૂંટાયેલા લોકો છે એમને આ બધામાં કંઈ ટપ્પો પડતો નથી એવું લાગે છે? એમને આમાં કંઈ ચોંચ જ નહીં ડૂબતી એવું લાગે છે? તમે રજૂઆત કરવા ગયા મુદ્દા ધ્યાનમાં નહીં લેતા એ લોકો. પણ ધ્યાનમાં ક્યારે લે? જેવી રીતે તમે મને બધી માહિતી આપી તો મને હમ. તરત આમ ખબર પડવા લાગી કે આમાં ખેલ થાય છે. હમ. કેમ કે મારી પાસે દિમાગ છે, બુદ્ધિ છે, મારા વિચાર તર્કશીલ બુદ્ધિ છે મારી પાસે, તો હું એના કારણે હું જે તમે માહિતી આપો છો એને પ્રોસેસ કરી શકું છું. બરાબર ને? તો એવી રીતે શું નેતાને નહીં ખબર પડતી હોય કે ભાઈ આ શું માહિતી લઈને આવ્યો છે, કે એવું એને ટપ્પો પડતો હશે કે નહીં પડતો હોય? ઘણી વાર અમે પણ ગયા છીએ આ રજૂઆત કરવા માટે, પણ મને તો પર્સનલી એવું થયું કે અમને કંઈ ખબર જ નથી પડતી હોતી. મતલબ શું ભરતી છે, કયો નીતિ છે, એવું બિહેવ કરતા હોય. તમને એવું કોઈ અનુભવ ખરો? કહેવા માંગો તો? 5,000ની ભરતીમાં એ લોકોએ 27% અનામત નહીં આપી ને 600 જગ્યા આપી તો પછી એવું જ થયું. કોઈ બોલ્યું જ નથી. હા, કોઈ બોલ્યું જ નથી. મતલબ એમને જે સમુદાયમાંથી તેઓનું પ્રતિનિધિત્વ છે એ સમુદાયની કોઈ પડી જ નથી એવું કહેવાય ને? જે આપણા જે ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, એ લોકોની વાત કરવા જઈએ તો આપણે કોઈ પણ જગ્યાએ રજૂઆત કરવા જઈએ છીએ તો એ લોકો પોતાનું એવું લાગી રહ્યું છે કે પોતાની સીટ સાચવીને બેઠેલા હોય છે. આપણે પોતાના જે એ લોકોએ મત આપીને જીતાડ્યા છે એ લોકોની પરવા નથી હોય એવું બિહેવ હોતું હોય છે. કે એસસી એસટી ઓબીસીને જે અન્યાય થતો હોય છે તો એક અનામત સીટના ધારાસભ્ય, મંત્રી, સંસદ સભ્ય જોવા જઈએ તો એ પોતાના જે મતદારો છે એ મતદારો જોડે જે અન્યાય થાય છે એના માટે કંઈક ને કંઈક નથી બોલી રહ્યા એવું લાગી રહ્યું છે. આપણું કામ જ ના થાય. જો તમે સિમ્પલ વસ્તુ છે, આપણું કામ જ ના થાય તો પછી આપણે બીજો રસ્તો અપનાવે માણસ. કેટલીક વાર તમે રજૂઆત કરશો ને કેટલી વાર તમને પરિણામ નહીં મળે, પછી એમને એમ તો લાઈફ પૂરી થઈ જશે. તો કંઈક તો કરવું પડશે ને આપણે કે ભાઈ આપણી રજૂઆતને કમસે કમ ધ્યાને તો લેવામાં આવે. જજમેન્ટની વાત તો આપણે પછી કરીએ છીએ. તો આખા રાજ્યના જે પણ પીડિત ઉમેદવારો છે મિત્રો, એ સૌના માટે એક એવી ચર્ચા રહી છે. ખાસ કરીને વિદ્યા સહાયકની ભરતી પર વધારે ચર્ચા થઈ, પણ બીજી જાહેરાતો છે, તમામ જાહેરાતોમાં આવું થઈ રહ્યું છે. અત્યારે યુજીસીનું બિલ આવ્યું છે. યુજીસીના બિલમાં પણ આપ સૌએ જોયું કે કઈ રીતે એના પર હોલ્ડ કરવામાં, સ્ટે કરી દીધું. તો ભેદભાવની નીતિ ચાલતી જ રહે એવું કેટલાક લોકો પોતાની આમ કહેવાય ને જન્મસિદ્ધ અધિકાર માને છે કે ભેદભાવ કરવાનો અમને અધિકાર છે. અને આપણા લોકો પણ એવું સ્વીકારી ચૂક્યા છે કે ભેદભાવ એ તો નસીબનો ખેલ છે. જ્યારે તમને સિલેક્શન ના મળે તો લોકો એવું તમને કહેતા પણ હશે કે નસીબ, અમારા છોકરો જરાક નસીબ પર જનારા લોકો છે ને કાયર છે. નસીબને દોષ આપીને કે નસીબ પર બધું ઢોળીને સૂઈ જનારા લોકો આળસુ અને એક નંબરના કાયર લોકો છે, જેને ખબર નથી હોતી કે આખી જિંદગી એણે હોમી દીધી છે. પછી એ નસીબનો ખેલ ના હોઈ શકે, ષડયંત્રનો જ ખેલ હોઈ શકે. ષડયંત્રને નસીબનું નામ આપવાનું બંધ કરવું જોઈએ. ષડયંત્રને ષડયંત્ર જ કહેવાનું હશે. અને એ ષડયંત્રની સામે જો નથી બોલતા કોઈ લોકો તો આપણે એમને પણ ષડયંત્રના ભાગીદાર માનવાના.
ભલે ને એ આપણા ઓબીસી એસટી એસસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરનાર ચૂંટાયેલા નેતાઓ સમાજના આગેવાનો કેમ ના હોય, પણ જો સમાજના યુવાનો જો આ રીતે પીડિત છે, દુઃખી છે, અને જો તમે ચૂપચાપ બધો ખેલ જોઈને ઊંઘી રહ્યા છો, તો તમે પણ એ ષડયંત્રની અંદર સામેલ જ છો એવું અમે માનીશું. બરાબર કે નહીં? તો આવનારા સમયમાં મિત્રો આના વિગતે આપણે ચર્ચા કરીશું. વિડીયોને ખૂબ શેર કરો. ચર્ચા તમારી છે, તમારા શબ્દોમાં જ છે, અને તમારી સમસ્યાઓ પર અમે આવી ચર્ચા મૂકતા રહીએ છીએ. તો અમને ટેકો એટલો આપો કે થોડી રીચ વધારી આપો, થોડી પહોંચ વધારી. અમારી પાસે કોઈ બેકગ્રાઉન્ડ નથી, અમારી પાસે કોઈ મોટી કોઈ એવી તાકાત નથી, ટીમ નથી. અમારી પાસે એક પ્રયત્નની ઈચ્છા શક્તિ છે, અને એને પ્રોત્સાહિત કરવા માટે ચેનલને વધારે લોકો સબસ્ક્રાઇબ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે શેર કરી વધુમાં વધુ લોકો સુધી અમારી વાત પહોંચાડવામાં સહયોગી બનો. ખૂબ ખૂબ આભાર મિત્રો. ધન્યવાદ.